આજે ધોરણ 12નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ જે પ્રવાહનું પરિણામ છે એ 84.33%, તો સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. પરિણામ જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટમાં પણ બોર્ડના પરિણામને લઈ અને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની ધોળકિયા સ્કૂલમાં પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી. ખાસ કરીને પરિણામના દિવસે વિદ્યાર્થીઓએ ગરબે રમી અને ઉજવણી કરી હતી. સ્કૂલના પરિસરમાં જ ઉત્સાહભેર ગરબા રમતા વિદ્યાર્થીઓના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બોર્ડના પરિણામે વિદ્યાર્થીઓના ઉત્સાહને અને અનોખો આનંદનો માહોલ પણ ધોળકિયા સ્કૂલ ખાતે સર્જાયો હતો. દ્રશ્યોની અંદર જોઈ શકો છો, વિદ્યાર્થીઓ ગરબા લઈ અને પોતાની ખુશીને વ્યક્ત કરી હતી. આજે ધોરણ 12નું બોર્ડનું પરિણામ છે તે જાહેર થયું છે. ધોળકિયા સ્કૂલ ખાતે છીએ કે જ્યાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી છે તે અહીંયા વિદ્યાર્થીઓ છે તે પ્રથમ સ્થાન છે તે મેળવતા હોય છે, ત્યારે આ વખતે પણ છે તે વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ગરબે રમીને છે તે વિદ્યાર્થીઓ પરિણામને છે તે વધાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 કોમર્સ અને જે સાયન્સનું છે તે પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું છે તે 84% અને સામાન્ય પ્રવાહનું છે તે 92% પરિણામ છે તે જાહેર થવા પામ્યું છે. બોર્ડનું પરિણામ જાહેર થતાની સાથે જ રાજકોટની દરેક સ્કૂલમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટની જે ધોળકિયા સ્કૂલમાં પરિણામ સમયે વિદ્યાર્થીઓ છે તે ગરબે રમી અને છે તે ઝૂમ્યા હતા. સાહેબ શું કહેશો, પરિણામ જાહેર થયું છે? હા, આજે બસ પરિણામ જાહેર થયું છે. આજે આ પરિણામ અમારું પરિણામ, હું રાજકોટ કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલમાંથી બોલું છું. આ પરિણામ રાજકોટનું નહીં પણ આખા ગુજરાતનું ગૌરવનું પરિણામ આવ્યું છે, કારણ કે અમારું બાળકે બોર્ડનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 687 માર્ક 700માંથી લાવી અને આ દીકરી ટોચ ઉપર પહોંચી છે. આ પરિણામો જ બતાવે છે કે ધોળકિયા સ્કૂલ પરિણામોનો ધુરંધર કહેવાય છે. વિદ્યાર્થીઓની આંખોમાં ખુશી છે. હા, વિદ્યાર્થીઓની આંખોમાં ખુશી છે, હૃદયમાં એનો આનંદનો ઉમળકો છે. આજે આપ જોઈ શકો છો, બધા માતા પિતા કેટલા ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. જે રીતના પરિણામો આવી રહ્યા છે, 82% જેટલું રિઝલ્ટ આવ્યું છે, શું લાગે છે ગયા વખત કરતા આ વખતે સારું પરિણામ? હા, આ વખતે જે સારું પરિણામ પ્રાપ્ત થયું છે એનું કારણ એ પણ છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વધુ સિન્સિયર બન્યા છે. પણ જે કહી શકાય, વિદ્યાર્થીઓ છે તેઓમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધોળકિયા સ્કૂલ ખાતે છે તે વિદ્યાર્થીઓ એક પછી એક છે તે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે ઉત્સાહભેર છે તે વિદ્યાર્થીઓ અત્યારે આ પરિણામને છે તે વધાવી રહ્યા છે. જે બીજી તરફ વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું છે તે પરિણામ જાહેર થયું છે અને ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે ઝળક્યા છે. ઉલ્લેખનીય છે કે જે ઓલ ઓવર પરિણામ છે તે સમગ્ર ગુજરાતભરમાં છે તે જાહેર થવા પામ્યું છે અને રાજકોટની દરેક શાળાઓમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબે રમી અને છે તે આ પરિણામને છે તે વધાવી રહ્યા છે. આ ઉપરાંત જે કહી શકાય કે વિદ્યાર્થીઓના માતા પિતાઓમાં પણ છે તે અત્યારે એક જે કહી શકાય કે દર્દ બની આંખોમાં છે તે નમ જોવા મળી રહી છે, કારણ કે વર્ષોની મહેનત વિદ્યાર્થીઓની હોય છે અને ત્યારબાદ છે તે અત્યારે જે ફળ મળતું હોય છે ને તે ફળને છે તે અત્યારે વિદ્યાર્થીઓ છે તે વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં છે તે આગળ જવા માટેની છે તે જે કહી શકાય કે એ વાતચીત કરી રહ્યા છે. બેન શું પરિણામ આવ્યું છે તમારું ને કેવી મહેનત રહી? 99.99 PR છે અને મહેનત તો ધોળકિયા સ્કૂલે અમારી પાછળ છેલ્લા દિવસ સુધી કરી અને અમે પણ એને એટલો સપોર્ટ કર્યો, પણ અમારા કરતા વધુ મહેનત ધોળકિયા સ્કૂલ વાળાએ કર્યું. સ્ટાર્ટિંગમાંથી જ એ લોકોએ એટલું મતલબ કે આમ ધ્યાન અપાવડાવ્યું હતું કે પછી છેલ્લે અમારે વાંધો નહોતો આવ્યો એમ. એ લોકોને એ પ્રેરણા મળશે કે ધોળકિયા સ્કૂલમાં જે લોકો એડમિશન લીધા છે એનું પરિણામ 100% જશે, એમાં કોઈ કસર નહીં મૂકે ધોળકિયા વાળા. અમે સ્ટાર્ટિંગથી મતલબ કે વાંચવાનું તો 7-8 કલાક તો કમ્પલસરી અમે વાંચતા જ એમ. પછી છેલ્લે ગુરુકુલમાં ગયા ત્યારે તો કન્ટિન્યુ 10 કલાક વાંચતા. 7 થી 10 કલાકની છે તે મહેનત રહેવા પામે છે. અન્ય વિદ્યાર્થીની છે તેમની સાથે વાત કરીશું. બેન, શું પરિણામ તમારું આવ્યું છે? મારે 99.99 આવ્યું છે. મહેનત તો ખૂબ હતી, અમારી મહેનત હતી, સ્કૂલ વાળાની મહેનત હતી. જે સ્કૂલેથી કરાવે એ કરવાનું અને ઘરે આવીને સેલ્ફ સ્ટડી કરવાનું 4-5 કલાક, આરામથી આવી જાય સારું રિઝલ્ટ.
હું જો સ્કૂલે જે કરાવે ત્યાં ફૂલ ફોકસથી વાંચવાનું અને ઘરે આવીને 5-6 કલાક કરવાનું સેલ્ફ સ્ટડી. ચોક્કસપણે વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત છે તે અત્યારે રંગ લાવી છે. બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે કહી શકાય કે જે ચોક્કસપણે જે કહી શકાય કે અત્યારે અહીંયા વિદ્યાર્થીઓમાં છે તે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને જે કહી શકાય કે આ પરિણામને છે તે વધાવી રહ્યા છે. ગરબે રમીને છે તે પરિણામને વધાવવામાં આવ્યું હતું. ધોળકિયા સ્કૂલમાં અત્યારે જે કહી શકાય કે તહેવાર જેવો માહોલ સર્જાયો છે. ધોરણ 12 નું પરિણામ છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું છે તે પરિણામ જાહેર થતાની સાથે ધોળકિયા સ્કૂલના તારલાઓ છે તે ચમક્યા છે અને અત્યારે વિદ્યાર્થીઓમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજકોટની દરેક સ્કૂલોમાં પણ છે તે અત્યારે જે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે ઉત્સાહભેરા પરિણામને છે તે વધાવી રહ્યા છે. ધોરણ 12 અને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ઓલ ઓવર સમગ્ર ગુજરાતમાં છે તે પરિણામ જાહેર થવા પામ્યું છે અને રાજકોટના વિદ્યાર્થીઓ જે ચમક્યા છે અને જે કહી શકાય કે વર્ષોની મહેનત છે તે ત્યારે રંગ લાવી છે અને વિદ્યાર્થી સાથે તેમના માતા પિતાની આંખો પણ છે તે નમ જોવા મળી છે. કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.